ગુડ મોર્નિંગ ટુ ઓલ. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો, અન્ય શિક્ષકો, અહીં ઉપસ્થિત બધા સદસ્યો અને વાલા ભાઈ બહેનો, આજના આ કાર્યક્રમમાં બધાને હું આવકારું છું. પહેલાં તો બધાને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, કેમ કે તમે બધાએ મારા માટે સમય ફાળવ્યો. મને મદદ કરનાર, સપોર્ટ કરનાર દરેક વ્યક્તિ, દરેક શિક્ષક અને ડભોળા ગામમાં શિક્ષણ માટેની દરેક ફેસિલિટીઝ ઉપલબ્ધ કરનાર એવા ભરતસિંહ ડાભી સાહેબ અને મારી જર્નીમાં આટલે સુધી પહોંચવામાં, મારી દરેક સિચ્યુએશનમાં મને સાંભળવામાં અને સમજવામાં, સમજીને પછી સપોર્ટ કરનાર એવા મારા પપ્પા અને મમ્મીનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. એટલે થેન્ક યુ એમને. હવે લેટ્સ આઈ સ્ટાર્ટ માય જર્ની તો ના કહેવાય, પણ એમ કે હજુ હવે જર્ની સ્ટાર્ટ થશે, પણ એક પહેલું પગથિયું જે મેં પાર પાડી છે. હવે પ્રાઇમરી એજ્યુકેશન પૂરું કર્યું, 10-12 બોર્ડની એક્ઝામ પૂરી કરી, 12માના જે 12 સાયન્સના સબ્જેક્ટ છે એ હું અહીંથી જ મોનિકાબેન જયસરાની ચિરાગ સર જોડે ભણેલી છું. એના પછી મારા માટે ઇમ્પોર્ટન્ટ બની ગઈ તો એ છે નીટ. નીટમાં મારે પહેલેથી મારું ગોલ હતું કે મારે મેડિકલ લાઇનમાં જવું છે. તો નીટમાં મેં જ્યારે શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું લિટરલી કહું છું કે હું થોડીક ઓવર કોન્ફિડન્સમાં હતી કે શું છે નીટ કરવું છે, એમાં તો શું MCQs તો આવે છે, કરી લઈશું, એમાં શું. પણ 1-1.5 મહિનો મેં મહેનત કરીને પછી રિયલાઇઝ થઈ કે ના, આ રિયલીમાં મહેનત માંગે એવું છે, આમાં હાર્ડ વર્ક જરૂરી છે. પણ કેટલીક હેલ્થ ઇસ્યુના લીધે હું પહેલી વાર એ વખતે તો નીટ ક્રેક ના કરી શકી. પણ પછી જ્યારે ફરીથી સ્ટાર્ટ કરવાનું થયું, જ્યારે મને ફરીથી BHMSમાં એડમિશન મળતું હતું, એ બી કંઈ ખરાબ નથી, એ બી મેડિકલ લાઈન જ છે, એમાં મને એડમિશન મળતું હતું. મેં જ્યારે એ એડમિશન મળ્યું પણ મને વિચાર નહોતો એમાં જવાનો. ઇન્ટરેસ્ટ એવો વિચાર આવ્યો કે જેમાં ઇન્ટરેસ્ટ નથી એમાં જવું જ શું કામ. પછી હું કોઈ બી ડિસિપ્લિન વગર, કન્સિસ્ટન્સી વગર વાંચવાનું ચાલુ કર્યું. એમાં કોઈ કન્ટિન્યુ વાંચતી જ નથી. પછી થોડાક દિવસ ચાલુ રાખ્યું અને પછી BHMSનું જે એડમિશન લેટર આવ્યા, એટલે મને એવું લાગ્યું કે હવે રિયલીમાં મહેનત સિરિયસ થઈને કરવાની જરૂર છે. અને મારા પપ્પાએ પછી મને મહેનત કરતા જોઈ. મેં એમને ખુદ નહોતું કીધું કે મારે હજુ ફરીથી સ્ટાર્ટ કરવું છે. મને મહેનત કરતા જોઈને એમને પછી ખુદ એવું નહીં કે ગુસ્સાથી કીધું કે ના, તારે આમાં લેવું જ પડશે, તો 1 વર્ષ ઓલરેડી બગાડી દીધી છે. એમને શાંતિથી સમજાવી મને કે જો તારે MBBS કરવું જોઈએ તો ફરીથી સ્ટાર્ટ કર, આ વખત ઘરે બેસીને ટ્રાય કર, થઈ જશે. અને એમને જે એમ કીધું ને કે ઘરે બેસીને ટ્રાય કર, કોઈ પબ્લિક જો તને કંઈક કહેશે તો એ સાંભળવાનું મારે છે, બહાર ઘરે કોઈ નહીં આવે કહેવા. એટલે મેં આટલું સાંભળીને જ મારી જર્ની ફરીથી સ્ટાર્ટ કરી. હું ફરીથી વાંચવાનું ચાલુ કર્યું, ફરીથી સ્ટાર્ટ કર્યું. અને જે ફરીથી સ્ટાર્ટ કર્યું ને એમાં મેં ત્રણ શબ્દો અપનાવ્યા. પહેલું ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી અને સેલ્ફ કંટ્રોલ. જે ડિસિપ્લિન છે ને, એવું નહીં કે સવારે વહેલા નાહી ધોઈને રસ્તા પર ટટ્ટાર ચાલવું, ઇટ ઇઝ નોટ યોર ડિસિપ્લિન. તમે આખા દિવસનું શેડ્યુલ બનાવે છે, કયા ટાઈમે કયું તમે કન્ટેન્ટ વાંચો છો, કયા કોન્સેપ્ટ ક્લિયર કરો છો, કઈ થિયરી તમે પૂરી કરો છો, રિવાઇઝ કરો છો, એ તમારી ડિસિપ્લિન છે. એ ટાઈમસર પૂરું થાય એ તમારી ડિસિપ્લિન છે. સેકન્ડ છે કન્સિસ્ટન્સી. કોઈ બી સક્સેસ સુધી પહોંચવા માટે કન્સિસ્ટન્સી કે કન્ટિન્યુઅસ મહેનત ચાલુ રાખવીને બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે કન્સિસ્ટન્સી તમને ને મને બધાને થાય કે બાજુમાં લગ્ન છે તો 2 દિવસ પૂરા થઈ જાય, પછી ફરીથી સ્ટાર્ટ કરશું ભણવાનું. જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો એ ઠીક થઈ જાય, પછી ચાલુ કરીશું. મહેમાન હજી 2 દિવસ પછી આવવાના હોય તો આપણે એવું વિચારતા હોઈએ કે 2 દિવસ પછી મહેમાન આવીને જતા રહે ને પછી આપણે ચાલુ કરીશું. એવું કેમ વિચારો છો કે પછી સ્ટાર્ટ કરીશું? હા, કલ કરીશું, આજ કરીશું, બી કરે, એવું વિચારો ને. આપણે આજથી જ સ્ટાર્ટ કરવાનું છે. કોઈ બી જે કામ છે આવતીકાલ માટે રાખવાનું જ નથી. હું 11 બાર ભણીને અહીંયા, હું ચિરાગ સરને મોઢે કેટલી વાર સાંભળ્યું છે કે આવતીકાલ કોઈ દિવસ આવતી જ નથી, એ આજ બની જ જાય. કોઈ બી તમે કામ કાલ માટે રાખશો તો એ કાલ ફરીથી તમારી માટે આજ બનીને આવશે અને પછી તમે એ દિવસે એ જ કહેશો કે ના, કાલ કરીશ. એટલે તમારે પોતાની જાત ઉપર હિંમત રાખીને કહેવાનું છે કે મારે મારા સિદ્ધાંતો પર ટકી રહેવાનું છે અને મારી મહેનત અને મારે સ્ટ્રગલ કરવાનું છે.
મારે મારા ગોલ સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. આ જે 3 શબ્દો છે, ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, સેલ્ફ કંટ્રોલ. જે સેલ્ફ કંટ્રોલ છે એમાં કોઈ વસ્તુ છે જે તમારી પર કંટ્રોલ કરે છે, એ તમારી પર કંટ્રોલ કરે તો એનો મિનિંગ એવો કે તમે એના વ્યસની બની ગયા છો, તમે એના ગુલામ બની ગયા છો. અને હાલમાં જો એનું વ્યસન કોઈ બી વ્યક્તિને એનું વ્યસન હોય તો એ વસ્તુ છે મોબાઈલ. એ મોબાઈલ કેમ આપણા પર કંટ્રોલ કરે છે? આપણે મોબાઈલ પર કંટ્રોલ નથી કરતા, મોબાઈલ આપણી પર કંટ્રોલ કરે છે. કેમ કે આપણી જોડે સેલ્ફ કંટ્રોલ નથી કે આપણે મોબાઈલને દૂર રાખી શકીએ. આ જે 3 શબ્દો છે, ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી અને સેલ્ફ કંટ્રોલ, એ 3 શબ્દો મેં અપનાવ્યા અને એનું જે લર્નિંગ એટીટ્યુડ હતું એ અપનાવ્યું અને પછી મેં સ્ટાર્ટ કર્યું ને તો મને એનું રિઝલ્ટ મળ્યું અને એના લીધે હું આજે આ સ્ટેજ ઉપર ઊભી છું. સેકન્ડ એ કે કોઈ બી સક્સેસફુલ માણસ હોય ને તો એની લાઈફમાં એક પીક પોઈન્ટ આવે કે જ્યાં એને વિચારવાનું હોય કે ત્યાંથી આગળ વધવું કે પછી ત્યાંથી યુટર્ન લેવું. મારી લાઈફમાં બી આવ્યું. ગઈ સાલ જ્યારે BHMSમાં એડમિશન લેવાનો વિચાર હતો ત્યારે મારી જોડે 2 ઓપ્શન હતા, કાં તો BHMS જોઈન કરું કાં તો ફરીથી સ્ટાર્ટ કરું. હવે મેં બીજો ઓપ્શન ચોઇસ કર્યો. બીજો ઓપ્શન કે મારે એક જ ગોલ હતો કે MBBSમાં જવું. હવે BHMS બી કંઈ ખરાબ લાઈન નથી, એ બી મેડિકલ લાઈન છે, એ બી બેસ્ટ જ છે. પણ ક્યાંક એક પ્રકારનો ઈગો કે જવું તો MBBSમાં જ, કરવું તો MBBS જ અને બનવું તો ડૉક્ટર MBBSનો જ. બસ એ ઈગો હતો એટલે મેં ફરીથી સ્ટાર્ટ કર્યું, મેં મારી મહેનત કરી અને આટલે સુધી પહોંચી. હવે જે મેં એ વખતે બહુ થોડીક ડિમોટિવેટ ટાઈપ થઈ ગઈ કે ઘણા બધા વિચારો આવે કે કેમ કરી ના શકી, કેવી રીતે આ મારું વર્ષ કેમ છૂટી ગયું, હું નીટ કેમ ક્લિયર ના કરી શકી. એક વાત હંમેશા યાદ રાખજો કે કોઈ ગોલ અચીવ કરવો હોય ને તો એ ગોલ માટે તમારે છે ને સમય આપવો પડશે. સમય આપશો તો જ એ સમય તમને તમારા ગોલ સુધી પહોંચાડશે. અને એક બીજી વાત કે સમયથી વધારે ઈગો કોઈની પાસે નથી. એક વાર ગયો તો ગયો, પાછો નહીં આવે. અને જે મેં એ વખતે છે ને કે આપણને કેટલાય કહેવા મળે કે આપણે ના કરી શકીએ. હવે કેટલાય લોકોએ છે ને ટોન્ટમાં શબ્દો કીધેલા હોય એવું બધું છે ને મેં મારી ડાયરીમાં લખ્યું છે. હજી બી મારી ડાયરી મારી જોડે છે. એ ડાયરીમાં લખ્યું છે લોકોએ ટોન્ટમાં કીધેલા શબ્દો અને મેં એવું બી લખ્યું છે કે મારી જોડે હજુ એક ચાન્સ છે, જો હું મહેનત કરીશ તો હું આ વખતે ક્લિયર કરી દઈશ. અને એવું બી લખ્યું છે કે બેસ્ટ ઓફ લક ફ્યુચર ડૉક્ટર નેહા. અને એ લખ્યું મારા અંદરથી એક અવાજ આવી કે યુ કેન ડુ ઇટ નેહા. અને એ અવાજની ગુંજો મેં સાંભળી છે અને એટલે આજે અહીંયા છું. અને આજે મને કહેવાનું મળે છે કે બેસ્ટ ઓફ લક ફ્યુચર ડૉક્ટર નેહા. એટલે એ ડાયરીમાં એટલા માટે નહોતું લખ્યું કે હું જ્યારે એક્ઝામ ક્લિયર કરી દઈશ ત્યારે હું લોકોને કહીશ કે તમે મને આવું કીધું હતું કે મેં આવું લખ્યું છે, એવું કહેવા માટે મેં એ નહોતું લખ્યું. એ મેં એટલા માટે લખ્યું હતું કે હું ફરીથી સ્ટાર્ટ કરું છું તો મારામાં કન્સિસ્ટન્સી જળવાઈ રહે. પણ જો એ કન્સિસ્ટન્સી ક્યાંક તૂટી અને મારું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગઈ તો હું એ જ ડાયરી ખોલીશ અને એ જ ડાયરીમાંથી જે મેં શબ્દો લખ્યા છે વાંચીશ તો મારું માઇન્ડ ઓટોમેટિક ટ્રેક પર આવી જશે. પણ એ ડાયરી ત્યારે મેં નથી ખોલી. પણ એ ડાયરી ક્યારે ખોલી ખબર છે કે આ નીટનું રિઝલ્ટ આવ્યા પછી. વચ્ચે મેં ક્યારે ડાયરી ખોલી જ નથી. એનું કારણ કે વચ્ચે મારે મોટિવેટ થવાની જરૂર જ નથી પડી. મેં કન્સિસ્ટન્સી જાળવી રાખી છે. મોટિવેટ થવાની જરૂરત જ નથી પડી. કેમ કે મને ખબર છે કે મારી અંદર સ્ટ્રેન્થ છે, મારી વીકનેસીસ શું છે એ મેં અપનાવી અને કન્ટિન્યુ ચાલુ રાખ્યું. એટલા માટે હું અહીં સુધી પહોંચી. અને જે તમને બી બધાને કહું છું કે તમારો ગોલ અચીવ કરવો હોય તો તમારે ખૂબ મહેનત કરવી પડશે. મેં બી ખૂબ મહેનત કરી છે અને હજુ આગળ બી બહુ મહેનત કરવાની બાકી છે. તો આગળ ફ્યુચર ડૉક્ટર નેહા તરીકે હું એવું કહું છું કે બધાને કે મારી જે ફરજ છે એ હું હંમેશા નિભાવીશ અને
મને જેમ બધાએ મદદ કરી એમ હું પણ બધાને મદદ કરીશ. થેન્ક યુ.